તો આગળ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ચકાસણી ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા બાદ હવે ચિત્ર સ્પષ્ટ બન્યું છે। કુલ 24 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે બાકી રહેલી 21 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે। આ બેઠકો માટે કુલ 56 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 21, કોંગ્રેસના 16, આમ આદમી પાર્ટીના 15 અને એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે। જિલ્લા પંચાયતની હાલોલ તાલુકાની 5 બેઠકો પર પણ ત્રિકોણીય સ્પર્ધા જોવા મળી છે, જ્યાં ત્રણેય પક્ષના 5-5 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેશે। રાજકીય વિશ્લેષકોના મત મુજબ ત્રિપાંખીયા જંગને કારણે મત વિભાજન થવાની સંભાવનાઓ વધી છે, જેથી ઉમેદવારોની વ્યક્તિગત છબી, સ્થાનિક મુદ્દાઓ અને સંગઠન શક્તિ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। તાલુકામાં આમ આદમી પાર્ટીએ 21 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતના ફોર્મ ભરેલા હતા। સ્ક્રુટિની પછી 3 ફોર્મ ભારતીય જનતા પાર્ટીએ ધાક ધમકી, દબાણની રાજનીતિ અને દાખલાઓ તલાટીઓ ન આપ્યા, એના અનુસંધાને 3 ફોર્મ અમારા રદ થયા। પણ આજે અમને ગર્વ છે કે આમ આદમી પાર્ટીની હાલોલ તાલુકામાં 21 સીટો જે તાલુકા પંચાયત હતી તેમાં 3 બિનહરીફ થઈ છે। જિલ્લા પંચાયત 5 સીટો પર અમે ઉમેદવારી કરી રહ્યા છે અને લડીશું અને જીત મેળવીશું। વધુમાં તાલુકા પંચાયતની જે 18 સીટો છે તેમાં પણ અમે આ વખતે મજબૂતાઈથી ચૂંટણી લડીશું। હાલોલ તાલુકામાં આટલા વર્ષોનો ઇતિહાસ છે કે ઘણી વખત તાલુકામાં માત્ર ચૂંટણીઓ બિનહરીફ જ થઈ જતી હતી, પણ આ વખતે હાલોલ તાલુકાની જનતામાં આક્રોશ છે, સમાજની લાગણીઓ દુભાઈ છે। ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, ઓબીસી સમાજ બધા જ એક મંચ પર છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીને હાલોલ તાલુકામાં જાકારો આપવા માટે તૈયાર છે અને આમ આદમી પાર્ટી આ વખતે હાલોલ તાલુકામાં સારું પ્રદર્શન કરીને તાલુકા પંચાયતમાં બેસશે અને જે ભાજપે ભ્રષ્ટાચાર કર્યો છે, યુવાનોને રોજગારી નથી આપતા અને જે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે તેને દૂર કરીને એક નવું ઉદાહરણ હાલોલ તાલુકામાં મૂકશે। શું નામ તમારું? ગુરુરાજસિંહ ચૌહાણ, હાલોલ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ।